આવો આપણે વચન તરફ જાવ અને હા પેલો ગ્રંથથી તેના 12મા અધ્યાયની 5મી કલમ વાંચો અને આપણે તેના પર આજ મનન કરો. હા, પેલા ગ્રંથથી 12મા અધ્યાયની 5મી કલમ. સેવા અનેક પ્રકારની છે, પ્રભુ તો એકનો એક. આવો આપણે પ્રાર્થના કરો, વચનલા સમજણ માટે આપણે પ્રાર્થના કરો. हालेलुया 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 हालेलुया. हे स्वर्ग पिता दयाळु मारू देव, તમારા આભાર, તારી સ્તુતિ કરે છે, તારા નામને ધન્યવાદ કરે છે. પવિત્ર આત્મા આજ અમને મદદ કર, અમારી હૃદયની સાથે વાત કર રાજા. હાલેલુયા. તમારી શાંતિ અમારા જીવનમાં આપો રાજા. હાલેલુયા. તમારા પવિત્ર પ્રેમને પ્રગટ કર રાજા. તમે ભલા પરમેશ્વર છો, કોપ કરવામાં ધીમો ને દયાનો સાગર પરમેશ્વર પિતાજી, અમારા હૃદયની સાથે વાત કર રાજા. હાલેલુયા हालेलुया हालेलुया. हे स्वर्गीय पिता हो धन्यवाद हो तेरे स्तुति आराधना करता समर्पण आत्मा और जीवन करता समर्पण आत्मा और जीवन तेरी आराधना मैं तन मन धन मेरे मसीहा हो धन्यवाद हो तेरे स्तुति आराधना करता समर्पण आत्मा और जीवन करता समर्पण आत्मा और जीवन तेरी आराधना मैं तन मन धन पवित्र आत्मा हो धन्यवाद हो तेरे स्तुति आराधना करता समर्पण आत्मा और जीवन करता समर्पण आत्मा और जीवन तेरी आराधना मैं तन मन धन तेरी आराधना मैं तन मन धन. हालेलुया रबा शांदाला रबा रिखा बरी अंदाला रबा. हालेलुया. धन्यवाद यीशु राजा, तेरी स्तुति हो राजा. स्वागत पवित्र आत्मा, प्रभु तुम्हारा नाम महिमा हो यीशु प्रभु नाम. आमेन. देवना वचन आपले वाचा का सेवा अनेक प्रकारनी है. देव आत्मा तो एक न एक हा, पण सेवा अनेक प्रकारनी है. हालेलुया हालेलुया. प्रिय मित्रों, सेवा अनेक प्रकारनी है. जेला जी वरदान हा वरदान प्रमाणे सेवा करणं आपले. हालेलुया हालेलुया. आखा जना एकच सेवा करता हूं तो प्रिय मित्रों सेवा आखा जना एकच करता हूं तो बाकीની સેવા નહીં રહી શકે. પ્રિય મિત્રો, શરીર વિશે સમજાવેલા નીચે તમે વાંચશે ત્યારે શરીરમાં આખા જો હાથ જ રહો તો પ્રિય મિત્રો દુસરા અવયવ નહીં રહતો. ચાલો का પાયના કામ પાય કર, હાથના કામ હાથ કર, ડોહાના કામ ડોહા કર. દરેક અલગ અલગ શરીરમાં પરમેશ્વરની બનવા. હાલેલુયા. તો પ્રિય મિત્રો આજુ વાંચું સેવા અનેક પ્રકારની છે, પ્રભુ તો એક નહીં. હાલેલુયા. સેવા અનેક પ્રકારની હા, પ્રભુ તો એક નહીં. હાલેલુયા. પ્રિય મિત્રો, અત્યારે તમે સમજા માલા કની સેવા પરમેશ્વરની દીધી, કની સેવામાં હા માલા પરમેશ્વરની દીધી. પ્રિય મિત્રો, તી સમજીને આપલે સેવા કરલા.
આગલી હરોળમાં પ્રભુના દાસો હાથ તેલા પ્રિયત્રો વચન પ્રગટ કરલા સેવા દીધી આ તેઓ વચન પ્રગટ કરવાના હતા. હાલેલુયા, હાલેલુયા. તો હા, સેવા નંબર 1 પ્રયત્ન કૃત્યો તેના 6 અધ્યાય બીજી કલમ. ઝડપથી ત્યારે 12 પ્રેરિતોએ બધા શિષ્યોને પોતાની પાસે બોલાવીને કહ્યું કે અમે દેવની વાત પકડી મૂકીને ભાણા પીરસવાની સેવા કરીએ એ શોભતું નથી. બરાબર વાત પડતી મૂકીને ત્યારે 12 પ્રેરિતોએ બધા શિષ્યોને પોતાની પાસે બોલાવીને કહ્યું કે અમે દેવની વાત પડતી મૂકીને હવે બરાબર ભાણા પીરસવાની સેવા કરીએ એ શોભતું નથી. હાલેલુયા. નંબર 1 પ્રિયત્રો, પીરસવાની સેવા, ભાણા પીરસવાની સેવા, ખવડાવવાની સેવા, પાણી પાજુની સેવા, એમાં પાણી પાજુની સેવા, એ હાથ દવડની સેવા, એ આખી છે ના ખાવડ પીવાની સેવા. હાલેલુયા, હાલેલુયા. તો દેવના સેવકો પ્રિયત્રો વચન પ્રગટ કરત અને સાથે સાથે ભાણા પીરસુલા જે ખાવાડું પીવાની સેવા કરત માહી પેલા કરનાર પ્રિય મિત્રો. તો તે શોભની એટલા માટે સમય તેમાં જા એટલા માટે પ્રભુના દાસો એ રીતે सांगत का ही जी सेवा आम्ही जी प्रचार करणे सेवा पडती थवी नाही भाणा पिरसुनी सेवाમાં आम्हाला સમય નહીં. હાલેલુયા. એટલા માટે નીચે તમે વાંચશે ત્યારે 7 એવા વ્યક્તિલા નિમી દેવામાં કે તે ભાણા પીરસુની સેવામાં પ્રિયત્રો હેન્ડલિંગ કરત. હાલેલુયા, હાલેલુયા. વિધવા જ્યારે ભાણા પીરસુના સમયમાં પ્રિયત્રો વિધવા સાલા પડતી થવામાં એટલા માટે ભાણા પીરસુની સેવામાં પ્રિયત્રો રહેલા હાથ દેવના વચન सांगा का તૈયાર કરવામાં. હાલેલુયા. બોલા પીરસુની સેવા. હાલેલુયા, હાલેલુયા. आपल्या घरमा कोण वाटी खावाडा हो? भाई का बेन वाटी खावाडा? कुणाने घर बेन वाटी खावाडा हो का भाई वाटी खावाटा? हा, हालेलुया, हालेलुया. भाई तुमने घर कोण वाटी खावाडा? तुम्ही का बेन वाटी खावाटे? हा, का पदारोज काढी खाता? तिसा है कदा सवा सेले पदेरोज जे काढी खाता मग सेले जा त्याला तर नकडीने पकडेच मी. तो भाणा पिरसुनी सेवा ही पण उत्तम सेवा. हालेलुया, हालेलुया, हालेलुया. उत्तम सेवा प्रिय मित्र, मोठा मोठी सेवा परमेश्वरनी काय मा भाणा पिरसुनी सेवा. हालेलुया. खावाडूनी सेवा. नेहम्या तेना 11 પહેલા અધ્યાય 11મી કલમ सांगे का नेहम्या एक पात्रवाहक હતા. राजाला एक प्याला देणार व्यक्ती होता, पण परमेश्वरने त्याला उच्च पदवीवर लाया. नेहम्या एक ते यरूशलेमમાં જે મંદિર બાંધવાની માટે, કોટ બાંધવાની માટે સેવા એની કરેલ, મોટા ઉત્તમ કામ એની કરેલ એક પાત્રવાહક. હાલેલુયા. પરમેશ્વર પ્રિયત્રો कठून कठोर लई थे वह एक राजाला पाणी पाजणार, त्याला पात्र देणार व्यक्तीला परमेश्वर एक यरूशलेमना कोट बांधून માટે ઉભા કરનેલ. हालेलुया, हालेलुया. ભાણા પીરસુની સેવામાં પ્રયત્ન કૃત્ય 6 અધ્યાયમાં તમે હરશે ત્યારે સ્ટેફન ભાણા પીરસુની સેવામાં હતા, પણ પરમેશ્વર તેલા વચન પ્રગટ કરીને સેવામાં લાઈના. હાલેલુયા, હાલેલુયા. તેની ભારે પ્રચાર કરા અને પ્રિયત્રો પ્રચાર કરા, દેવનું વચન सांगना અને પ્રચાર કરતા કરતા પ્રિયત્રો એલા દગડા કરી દીને મારી ટાકા. અને પ્રિયત્રો દેવનું વચન सांगा का જ્યારે યો એલા જ્યારે માર્જ હતા ત્યારે પ્રિયત્રો 6 અધ્યાયની છેલ્લી આખરી કલમમાં તમે હરશે ત્યારે એને વર દગડા કરી દીજો ત્યારે પ્રિયત્રો યો એકી નજરે પ્રિયત્રો આકાશ હેરીને પ્રાર્થના કરહ અને પ્રિયત્રો પ્રાર્થના કરે ત્યારે એને માટે આકાશ ઉગડી જહા. અને પ્રિયત્રો દેવના વચન सांग का તો આકાશ ઉગડી જહા અને એના મોતો દેવદૂતના દિશના અને પરમેશ્વર એલા લઈ જા. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. અને પ્રિયત્રો એને માટે આકાશ ઉગડી જા. મરતી વેળાએ આકાશ ઉગડી જા. ચમત્કારિક મરણ હુયો, મારનાર પણ પ્રિયત્રો અચંબો પામી જતા. હાલેલુયા.
હાલેલુયા. ભાણા પીરસનારની સેવા બહુ, હા મિત્રો, એમાં પણ પરમેશ્વર, હા મિત્રો, એ ભાણા પીરસનારલા પણ હા એની સેવામાં એવો મજબૂતાઈથી સેવા કરના તો મરતી વેળાએ આકાશ ઉગડી જાય, સ્વર્ગના દૂતો, હા વાંચ્યું ને આપણે 6 અધ્યાય પ્રયત્ન કર્યો અને તેની 24 અને 25 કલમ વાંચું. હા 14-15. કેમ કે અમે તેને એમ કહેતા સાંભળ્યો છે કે એ ઈસુ નાજારી આ સ્થાને નાશ કરશે અને જે રીતિ રિવાજો મૂસાએ આપણને ફરમાવ્યા છે તેઓને એ બદલી નાખશે. જેઓ સભામાં બેઠા હતા તેઓ સર્વ તેની તરફ એકી નજરે જોઈ રહ્યા અને તેઓએ તેનું મોં દેવદૂતના મોં જેવું દેખાયું. હાલેલુયા. અને મિત્રો એકી નજરે એલા હેરેના તો દેવના દૂતના દિશના. અને 7મા અધ્યાયની 59 અને 60મી કલમ વાંચો. તેઓ સ્તેફનને પથરા મારતા હતા. ત્યારે તેણે પ્રભુની પ્રાર્થના કરીને કહ્યું કે ઓ પ્રભુ ઈસુ, મારા આત્માનો અંગીકાર કર. તેણે ઘૂંટણે પડીને મોટા ઘાટ પાડીને કહ્યું કે ઓ પ્રભુ, આ દોષ તેઓને માથે ન મૂક. એમ કહીને તે ઊંઘી ગયો. હાલેલુયા, હાલેલુયા. પ્રભુ નામના ધન્યવાદ હુયો. અને મિત્રો દેવના વચન એ રીતે સાંગા કા હા તે દેવના સેવક જ્યારે મિત્રો પ્રચાર કર હતો ત્યારે એના મુખ જે હા બોલ હતા ત્યારે દેવના દૂતોના સારખા બની ગયા, સ્વર્ગ દૂતોના સમાન. અને મરતી વેળાએ મિત્રો ઘૂંટણે પડી જાય. હાલેલુયા, હાલેલુયા. અને મિત્રો એસી પ્રાર્થના કરો અને દેવના વચન સાંગા કા હજુ પણ આપણે વાંચી લેમ 55મી કલમ ને 56મી કલમ વાંચું. હા એટલે તે જીમાં બોલી રહ્યા નહોતી તઠા. હા પણ પવિત્ર આત્માથી ભરપૂર થઈને તેણે આકાશ તરફ એકી નજર જોઈ રહેતા દેવના મહિમા તથા દેવને જમણે હાથે ઈસુને ઉભેલો જોયો. તેણે કહ્યું કે જુઓ, આકાશ ખુલ્લું થયેલું તથા દેવ જોયું શું. દેવને જમણે હાથે માણસના દીકરાને ઉભેલો જોઉં છું. હાલેલુયા, હાલેલુયા. પ્રિય મિત્રો, આકાશ ઉગડી જા કોના માટે? રસોડામાં કામ કરનાર વ્યક્તિ માટે. હાલેલુયા. ભાણા પીરસનાર કામ કરનાર વ્યક્તિ માટે આકાશ ઉગડી જા. એક રસોયાલા પરમેશ્વર હા મિત્રો હોણા હા તેના દિલથી કામ કરે રસોડામાં. એટલા માટે પરમેશ્વર એલા મિત્રો હા તેના શિક્ષણ કાય હતા, એના હા તે લાયકાત કાય હા યો મિત્રો પ્રયત્નોમાં નહીં ગણા જ હતા, છતાં પણ પરમેશ્વર એલા મિત્રો એક હા તેને માટે વચન સાંગા કા આકાશ ઉગડી જા. અને દેવલા જમણે હાથે બિસેલ પરમેશ્વરના દીકરા યેસુ ખ્રિસ્તલા મિત્રો દેવને જમણે હાથે બિસેલ્યો હેરા. એટલા માટે મિત્રો એ ખાવાડ પીવાની સેવા પણ ખૂબ અદ્ભુત સેવા. હાલેલુયા, હાલેલુયા. આપણને ખૂબ બારીક દિશા પણ મિત્રો એ સેવા બહુ મોટી સેવા. કોણાક ભાવ વિશ્વાસ કરતા મોટી સેવા એ હા. હાલેલુયા. તો એક દુસરા સાંગા ખાવાડ પીવાની સેવામાં અહીં લાગજો ના લાગજો. હાલેલુયા. ના કોરલા પડેલ કા નહીં, કારણ કે એમાં પણ સ્વર્ગ. હાલેલુયા. એમાં પણ સ્વર્ગ. કારણ કે મિત્રો એ સેવામાં શું પરમેશ્વર કઠ સુધી લીજા. અઠો તો મોટલા અધિકારી બેસેલા તેને વંગ દેવના વચન પ્રગટ કરો. અને દેવના વચન પ્રગટ કરતાને સાથે પ્રિયમિત્રો એના ચહેરા જે હા દેવના દૂત સમાન દિશ, દેવના દૂતના સમાન પ્રિયમિત્રો એના ચહેરા દેખાજુલા મણના. અદ્ભુત, કોડાક અદ્ભુત. હાલેલુયા, હાલેલુયા.
અમુક સમય આપણે છે સેવા હા જેલા બારીક ગણીને આપણે ટાળી દીજન પ્રિયંત્રો તી સેવા સોડી દઈને આપણે પ્રિયંત્રો જે સ્ટેજથી ઉભા રહોની સેવા એલા મોટી ગણસન પણ પ્રિયંત્રો એ સેવા પણ બહુ અદ્ભુત સેવા. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. તો પ્રિયંત્રો ઈસા તમે सांगશે રસોડામાં કામ કરનાર દેવ સ્વર્ગમાં લીલ का नहीं ना. कदो कदो ऐसा हो ना हा जो देवना वचन ऐकता मा तर रसोडाમાં કામ કર मला કે દેવ સ્વર્ગમાં લીલ. પણ પ્રિયંત્રો ती पण सेवा प्रभुना वचनने लगती. हालेलुया, बराबर हा का नहीं. वचनने लगती सेवा નહીં તો આખા પ્રિયંત્રો બેસી જાઉં કોને જ રસોડામાં નહીં કામ કરતા ખાસે કાય ના. તેલા પણ દિલથી સેવા કરનારલા પરમેશ્વર સ્વર્ગમાં લે. હાલેલુયા, हालेलुया. बोलो प्रभु यीशु मसीह के. एक प्रभुना दास એ રીતે सांग હતા એક ભાઈ જો આના સુરાલીને માને બચીवर ठेवना आता तुला मा कापी टाकी देईन. तो प्रभुना दास એ રીતે सांग હતા તું आता જ मला कापसी तर डायरेक्ट स्वर्गમાં જન. તેને લેકું સુરાચી લીધા કિસ્સા કરી જાનો તો બાઇબલમાં લખેલા का ઈસુને લીધે જેલા મારી ટાકવામાં येईल તો સ્વર્ગમાં જેલ. आता જ मला मारशी तर माता नेता જ जावला स्वर्गમાં. એ તો બેસમાં બેસ કામ કરस તું. हालेलुया, हालेलुया. તો માં કોણ सांग प्रियंત્રો ने ता तो तू स्वर्गમાં जावला मा किसा कर तुला मारू ना. प्रिय મિત્રો એ અદ્ભુત પ્રભુના સેવા માટે આપણે પ્રિયંત્રો હા તે આપલા તન મન આપણે પ્રભુના સેવામાં દેવલા. हालेलुया. दूसरी सेवा जी पण તેને જ લગતી હા મહેમાનોની સેવા. મહેમાન સેવા લૂક તેના 10 અધ્યાય અને 39મી કલમ. ये प्रियंત્રો मार्था અને મરિયમની ગોટ થઈ હે અને માર્થા અને મરિયમ પ્રભુ યેસુ ખ્રિસ્તની સેવા કરતા. પ્રિય મિત્રો માર્થા એક વિધવા હતી. તેના પતિ મરણ પામેલ હતા અને પ્રિય મિત્રો તેના ભાઉસ લાજરસ માર્થાના ભાઉસ લાજરસ ને મરિયમ એ दोन ભાવ હતા. લાજરસ વખત તેની આયુષ મહિનાવાય હતી ત્યારે જ લાજરસના બાસ મરી ગયેલ. જન્મ દેતા લાજરસને આયુષ મરી ગઈ. એટલા માટે પ્રિય મિત્રો એ 3 ભાવ એરા હતા. માર્થા એલા પોષ હતી ખૂબ અઘરા જીવન હતા એના. હાલેલુયા, હાલેલુયા. ઘરમાં કમાવનાર કોઈ નહીં, જીવન બહુ અઘરા હતા. પણ તમે વારે ઘડે હરશે ત્યારે યેસુ ખ્રિસ્ત માર્થાને ઘર જા. હાલેલુયા, હાલેલુયા. અને માર્થા એની સેવા કરો. मार्था इसी सांग देती का माँ विधवा हम અને माँ बारीकले पहुंचाला माँ पोसा माने घर में यीशु ख्रिस्त ये है तो सेवा करला मला ग्राहा पण ऐसा नहीं. पण मार्थाला एक दिवस सांगने का ही काम नहीं कर लाग से सांगेला हना तठ घणा काम खूप काम ही गे बार शिष्य हुयाना तेनी साथे दुसरा पण हवात आणि प्रियंત્રો एला रांधूना काम में खूब हाँ खटपट करलाई है ना. खटपट करलाई है का नहीं बहनो. हालेलुया. जो रांधी नहीं लाग भाई तेला नहीं खबर हा प्रियंત્રો हाँ શાક બનુલા सांगो तेमा पण શાક બનુલા तेला कापुला तेमा मीठ कुटला है जात टाकूला है खूब वस्तू आखी भेगी કરીને તેમાં तहा मग શાક बनहो. खानार व्यक्ती तर सांगा घोडी बार काय करस पण बनवणारला खबर हा कोडीक मेहनत लागती. तो बेनो मार्था कदरजीनी गયેલ પણ જો વચનમાં ऐसा लिखेला हा घणा काम होवाने લીધે घाबरजी गયેલ. हालेलुया, हालेलुया. ત્યારે ફરિયાદ પ્રભુ ઈસુ ખ્રિસ્તલા કનેલ का ये तो बिसी જ રહ્યો છે કામ નહીં કર લાગા. તો મહેમાનની સેવા ઈ પણ ઉત્તમ સેવા હા. રોમનના પત્ર તેના 12 અધ્યાયની 13મી કલમ વાંચું આપણે. હા રોમન 12:13 બહુ ઝડપથી વાંચો આપણે.
સંતોની જરૂરિયાત પૂરી પાડો, સંતોની જરૂરિયાત પૂરી પાડો. હાલેલુયા, હાલેલુયા. હાલેલુયા. હા પૂર્ણગત કરવામાં તત્પર રહો. હા. પ્રિય મિત્રો, સંતોની જરૂરિયાત પૂરી પાડો, પૂર્ણાગત કરવામાં તત્પર રહો. હાલેલુયા, હાલેલુયા. મહેમાનની સેવા, પાહના રાખુની સેવા, એમાં पण प्रिय मित्र तत्पर राहा. पण आज आपला लोक काय सांगता, कुणीही आणा हवा पाणी बाणी पाहिजे दिदा राहुला का जाव लावो, राहुला का जाव लावो. तो बिचारा तिसाज हवा तो नाही जावला जावला राहुला जाना हवा तरी पण काय करील ना, अठा तर मोहर छोती लिहिता राहुला का जावला. मगन तो प्रश्न कराटले मागून आज ना दिसरा ऐसा नहीं सांगा, पर राहुला का जाव लावो ना. अनिल भाई तुमने घर येन हो मा पाहना तो पका हो सो. तो प्रिय मित्रो, वचन ए रीते सांग हो, पाहना राखुला तत्पर. हालेलुया, हालेलुया. पाहना राखुनी सेवा ही पण उत्तम सेवा. हा मेहमानगिरीनी सेवा. जेव्हा मेहमान येतात त्याला प्रिय मित्रो, मेहमान એટલે आपला कुटुंब ना हवा, पतीना कुटुंब हा का पत्नीना कुटुंब हा, कोईना पण कुटुंब हा का वहुसना कुटुंब हा, प्रिय मित्रो पण कदाच देवना परिवारना कुटुंब हा, विश्वासू लोक आहात पण आपले पाहणं राखूला परमेश्वरनं वचन सांगा. हालेलुया. तपर राहायचं सांगा. पण वहुसना कुटुंब ना आना तर सासू सांगा हो, सासू सांगा हो आई डाज खावाटी जाओ, बेस बेस नको खावाडसे नाही तर पिजी जाते हो. पण वचन ईसानी सांग, पाहना राखूला तत्पर रहा. हालेलुया, हालेलुया. बोला प्रभु यीशु मसीह के. इब्राहिम पासून अजाण्या व्यक्ती अनाथ. उत्पत्ती 18 अध्याय 1 થી 15 कलम સુધીમાં લખેલા અજાણે વ્યક્તિ ઇબ્રાહિમને ઘર અનાથ. 2 વ્યક્તિ અનાથ. અને અનાથ ત્યારે ઇબ્રાહિમ પહેલા તો પ્રણામ કર, દંડવત પ્રણામ કર. હાલેલુયા. આવકાર करा. हालेलुया. येणार व्यक्तीला आवकार करा. आज प्रिय मित्रो, माणसा येता हवा आपले बाहेर बिसे हवा तो घर में उठी जावला मागून तो माणूस दारसी उभा रे हे रहो कदो निघती ऐसा नहीं, पण माणसाना ये आवो आवो आवो. हालेलुया, हालेलुया. वेलकम दारसी लिखेल हा, पण जीवन में नहीं. એટલા માટે પ્રિય મિત્રો, દાર્શિન નહીં લખી થયેલા પણ જીવનમાં હૃદયથી વેલકમ કરા, આવકાર કરા. હાલેલુયા. આવકાર કરલા પણ આપણે ઈ પણ મોટી સેવા હા બાઇબલમાં લીખેલા હા. હાલેલુયા, હાલેલુયા. દેવના અજાણતામાં દેવના દાસ ઇબ્રાહિમને દેવના દૂતોથી સેવા કરી. હાલેલુયા. દેવના દૂતો પહાનાના તેલા ખવાડાય ને. प्रिय मित्रों, कदो कदो आपले सांगजन का देवना दूतो खात नहीं ऐसा आपले सांगजन, पण अठो तो खावाना इब्राहिम ने ना खायनात ना भावड खायनात. हालेलुया, हालेलुया. कदाच मानुष्यના રૂપમાં દેવના દૂતો येती અને आपलेની સેવા કરજન ती पण नोंदाचे. એટલા માટે आपले प्रिय मित्रों, जे देवना दासो संतो सेवको येता तेनी सेवा ये तो देवना दूतोसी सेवा मा करा, देवनी सेवा करा ऐसा समजीने आपले सेवा करूला. हालेलुया, हालेलुया. मातो वो घर ली जाता पण माने घर ना ठिकाणा नाही, ठिकाणे तहान तो लिधाव ना, तहान तो ना घर आशीर्वादित होईल का नाही. पण इसे आपले सांगते जन मातो माने घर ली जाता हूँ, पण माने तो हमने तो घर ना ठिकाना नहीं हो, तो ठिकाना नहीं तहां तो लिधाव ना, तहां घर आशीर्वादित होईल. हालेलुया, हालेलुया. हाँ, येशूला घर में लिधाव तहां ती घर बदला जेल, घर में आशीर्वाद येईल, दुष्टता नहीं जेल. घर ना ठिकाना, ठिकाना એટલે जागा रोना. हालेलुया, हालेलुया. तो हाँ, रोमन 12 ने 13 कलम फिर वाचे दे. हाँ, સંતોની જરૂરિયાત પૂરી પાડો, પૂર્ણાગત કરવામાં તત્પર રહો. પૂર્ણાગત કરવામાં તત્પર રહો. હાલેલુયા, હાલેલુયા. અને 20મી કલમ આજ, પણ જો તારો વેરી ભૂખ
ભૂખ્યો હોય हं? તો તેને ખવાડ. हा आ दुश्मन हवा त्याला तो भुके हवा तर त्याला पण खवाड. हालेलुया. હાલેલુયા. आता प्रिय मित्रो आता हृदयમાં ऊंचा नीचा हो जा दुश्मन हवा त्याला जो खवाडी से सांग हो. हालेलुया. तुमना दुश्मन जो भूके हवा आपल्याला खबर हा काही भूक हा पण देवना वचन सांग त्याला खवाड. कोणाक भाव सुने दुश्मनला खवाड से सासूस जो पक्की झगड़ा होवी तो बेस बेस रांधीने खवाड जा त्याला ना. वहुस खूप झगड़ा होवी तो वहुसला पण बेस बेस लई खवाडा ना. तुमना घरवा जो तुम्हाला झगड्यान कर हवा तो चांगला चांगला रांधी खावाडा. वचन सांगा ना. तुला जो ना भावळ दुश्मन हवा त्याला खावाडी. हा ना वाच वाच आज फिर वाच. પણ જો તારો વેરી ભૂખ્યો હોય वेर એટલે दुश्मन तुना भूक हवा તો તેને ખવાડ. त्याला तू खावाड. हं જો તરસ્યો હોય तरस्यो होय તો તેને પાણી પા. हा तिसे हवा तर त्याला पाणी पाज. કેમ કે એમ કરવાથી એમ કરવાથી તું તેના માથા बस बस ઉપર बस 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 बस. हालेलुया हालेलुया. प्रिय मित्र मागून वायला लिखेला तो पुन्हा दुश्मन जो भूक हवा त्याला खावाडी पण बહુ મોટી સેવા हा. कोणाक भाई बहनो दुश्मनला खावाडશે सेवा करશે नहीं. हालेलुया हालेलुया. एक दुसऱ्याला सांगा तुना दुश्मन जे भूक राहील ना तर खावाडजो. हा खावाडजो सांगा ना. दुश्मन भूक राहील तर खावाडजो. वचन सांगा ना. खावाडला भूक हवा तो खावाडला. हालेलुया. त्याला सांगायचं परुणागत करला तपर त्याला पण खावाडा. એમ કરવાથી માગું તમે ઘરે જઈને વાંચજા. હા એમ કરવાથી काय हुई હતી. હા ત્યાર પછી આગળ જા આપણે નંબર 3 બીજી બાબત આપણે હેના મહેમાનુષ સેવા. નંબર 3 બીજો તિમોથી 4 અધ્યાય ને 11મી કલમ વાંચો આપણે. બીજો તિમોથી 4 અધ્યાય ને 11મી કલમ. હા એકલો લૂક મારી સાથે છે. વાંચ વાંચ. માર્કને તારી સાથે તેડતો આવજે. કેમ કે સેવાને સારું તે મને ઉપયોગી છે. હાલેલુયા. પ્રભુના ભક્તોની સેવા. નંબર 3 પ્રભુના ભક્તોની સેવા. હાલેલુયા. તો પ્રિય ये સેવામાં એકલા નહીં पण वचन सांगा का त्याला पण बोलविल्या. दुसऱ्या जो जरूर आहात त्याला बोलविलंय. पाऊल प्रेरित सांगा का एकला लूक माने हारी हा એટલા માટે तू कुणाला बोलविलं सांग हो. मार्कला पण बोलविलंय. कारण का सेवाने कामने માટે तो पण उपयोगी. हालेलुया हालेलुया. तो प्रिय त्याला पण बोलविलंय. प्रथम ढोलकी एकला वाजा आखा आखा एक काम एकला करले पण प्रिय आज कोडाक ना आखाच आपले पक्का जना भेगा हुई केम एक 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 व्यक्तीला बोलविलया. कारण का तो सेवाने कामने માટે ઉપયોગી हा. हालेलुया हालेलुया हालेलुया. बेनो भाकर बनवला हास तो घर खाली तवा हा होडान तो भाकर बनवा जील का. बनवा जील नाही. काय लोला पड होता ठो. हा हालेलुया. हा पाणी जखा सांगता. हा प्रिय मित्रो भाकर बनवला तवाથી જ નહીં બનો ના. તવાથી જ નહીં બનો. પીઠ તેવર નહીં કાલવા જો ના. તો કથરોટીच्या બાઇબલમાં લખેલા હા. એટલે પરાથી લોલા માગોન મિત્રો તેમાં પાણી ઉપરલા પડા. પાણી લોલા પાણીના બાસણ લોલા ડાલખી લોલા ઇસ્તો લોલા ચીપિયા લોલા ઉલથી લોલા સાંસી લોલા
आखी वस्तू लाग कोडीक वस्तू लाग ना लागो ना तू रांधा होस का नाही तर जो रांधा आयताना खावं त्याला नाही खबर जो रांधा हवा त्याला खबर हा हालेलुया તો એ જ પ્રમાણે સેવાને કામને માટે પણ પ્રિય મિત્રો એક દુસરાને આપણે તેડી લોલા મદદ માટે હાલેલુયા હાલેલુયા એટલે પ્રભુના ભક્તોની સેવા પ્રભુના સેવકો સલાહ હા માથી 25 અધ્યાય 44 અને 45 કલમ 28 लिखेला हा जो तुम्ही એ રીતે સેવા કરશે તો આકાશમાં પરમેશ્વર એ રીતે તમારા શાબાશી દેલ હાલેલુયા હાલેલુયા અને હા વાંચી લે આપણે ત્યારે તેઓ પણ તેને ઉત્તર દેશે કે પ્રભુ ક્યારે અમે તને ભૂખ્યા કે તરસ્યો કે પારકો કે નાગો કે માંદો કે કેદમાં દેખીને તારી સેવા નહીં અને મિત્રો એ સેવા કરશે તો હા સ્વર્ગમાં પ્રભુ હા તે આપણા શાબાશી દેલ ત્યારે હા એ રીતે શોધશે કે કદવો પ્રભુ આમી એ સેવા કરી પણ પ્રભુ सांगा का હા આગળ વાત ને ત્યારે તે તેઓને ઉત્તર દેશે કે હું તમને ખચિત કહું છું કે આ બહુ નાનાઓમાંથી એકને તમે તે કર્યું નહીં એટલે તે મને કર્યું નહીં અને જે તેઓ સાર્વકાલિક શાસનમાં જશે હાલેલુયા 40મી કલમ વાંચી લે ત્યારે રાજા તેઓને ઉત્તર દેશે હું તમને ખચિત કહું છું કે આ મારા ભાઈઓમાંના બહુ નાનાઓમાંથી એકને તમે તે કર્યું એટલે તે મને કર્યું હાલેલુયા खूप नाना व्यक्ती हा त्याला बोलविने सेवा करा ती सेवा परमेश्वर सांगा का ती मानी सेवा करी हालेलुया हालेलुया बारीक व्यक्ती हा त्याला सेवाમાં આગળ લયા તેલા સેવામાં લીએ પરમેશ્વર सांगा ती માની સેવા ઝડપથી આપણે અત્યારે આગળ ચાલું ચોથો અધ્યાય નહીં ચોથી બાબત પ્રયત્ન કૃત્યો 6 અધ્યાય અને ચોથી કલમ વાંચું પ્રયત્ન કૃત્યો 6 અને 4 ચોથા નંબરની બાબત હા પણ અમે તો પ્રાર્થનામાં તથા પ્રભુની વાતની સેવામાં લાગુ રહીશું હા વચનની સેવા હાલેલુયા હાલેલુયા બોલા વચનની સેવા હાલેલુયા આગળ બિશ્રાત એવો પ્રભુના સેવકો હાથ વચનની સેવા દેનાર હાલેલુયા વચનની સેવા ઈ પણ આ એક સેવા હા વચન પ્રગટ કરલા ઈ પણ સેવા હા વચન પ્રગટ કરલા પ્રિયમિત્રો 10 મિનિટ જો બોલલા હવા તો પ્રિયમિત્રો કોડાક સમય તૈયાર કરલા લાगा વચન કોડાક 10 મિનિટ પ્રચાર કરલા હતા કોડાક સમય તૈયાર કરલા પડો હા हालेलुया हालेलुया कोणी सांगा अर्धा कलाक माझ्या 10 मिनिट बोलला हवा तर प्रचार करला तर अर्धा कलाक लाग प्रिय मित्रो 10 मिनिट प्रचार करला हवा 10 मिनिट प्रचार करला हा तो 15 થી 20 કલાક પ્રિય મિત્રો તેને માટે અભ્યાસ કરલા પડે તા પ્રિય મિત્રો 10 મિનિટ આપણે ભારે પ્રચાર કરી શકજે અને अर्धा कलाक प्रचार करला हवा तो प्रिंतरो 5-6 कलाकમાં આપણે તૈયાર કરી શકજે પણ કલાક પ્રચાર કરલા हवा તો કલાકમાં જ अर्धा કલાકમાં તૈયાર હોઈ જાય કहा કારણ કે આઠો તો વાચત જહા નહીં માગું सांगत જહા આઠો કરત જહા પણ 15 મિનિટ બોલલા हवा તો ભારે તૈયારી લાગે હાલેલુયા જે સેવકો બહુ લાંબા પ્રચાર કરતા હા તેની તૈયારી બહુ ટૂંકી રહે એટલા માટે બહુ લાંબા પ્રચાર હોઈ જાય કારણ કે તૈયારી બહુ વસી સમય તેલા વસા દિયેલા એટલા માટે તો પ્રચાર બહુ લાંબા હોઈ જાય કારણ કે તેલા શબ્દ ગોઠવણી નહીં હાલેલુયા હાલેલુયા એટલા માટે मला तुम्ही 10 મિનિટ પ્રચાર કરલા સમય દેશે તો માં પ્રિયમિત્રો 10 મિનિટ બોલલા હા તો 15 દિવસ મોહરો તારીખ દીધી હોય તો 10 મિનિટ બોલલા જાને તો નહીં જા आज ने आज बोलूला हवा तो नहीं जा 15 मिनट जाहिर सभा में नहीं बोली सका 15 मिनट बोलला हवा
तो 15 दिवस मोहर मला सांगा तो मा 15 मिनिट मा बोली सका हा 15 मिनिट बोलला हा भारे प्रचार तो प्रिंत्रो अठवाडिये का 15 दिवस मोहर मला सांगा हवा तो माझे नाही तो कॅन्सल कारण का पण कलाक बोलला हवा तो नाही वांदा आहे कारण का आठव करत जावला आणि बोलत जावला પ્રિય મિત્રો એ હાલેલુયા હાલેલુયા એટલા માટે વચનની સેવા એ બહુ મહત્વની હાલેલુયા હાલેલુયા એ પણ સેવા જ અત્યારે तुम्ही बिसी रहनास અને आम्ही तुम्हाला देवना वचन पीरसी रहना वचन पीरसूनी सेवा हालेलुया हाँ प्रयत्न कृती होते ना 20 मध्ये आणि 20मी कलम पण 19 ने 20 दोन कलम वाचू आपले 20 अध्याय 19 ने 20 એટલે મનની પૂરી નમ્રતાથી તથા આંસુઓ સહિત હા અને પ્રિત્રો એ વચન પ્રિયસુની સેવામાં મનની પૂરી નમ્રતાથી અને આંસુઓ સહિત અને યહૂદાના કાવતરાથી મારા પર જે જે સંકટ આવી પડ્યા એ સહન કરીને હું પ્રભુની સેવા કરતો હતો એ તમે પોતે જાણો છો હા પ્રિત્રો સંકટ સહન કરીને હાલેલુયા હાલેલુયા સંકટ સહન કરીને આંસુઓ સહિત અને એ પ્રિત્રો દેવના વચન પીરસુની સેવા હાલેલુયા અને याकूब तेना तीजो ध्यान बीजी कलम हाँ बुझती हाँ हिब्रू पसी याकूब आवे बीजी कलम કેમ કે આપણે સગડા ઘણી બાબતમાં ભૂલ કરીએ છીએ हाँ જો કોઈ બોલવામાં ભૂલ કરતો નથી हाँ તો તે સંપૂર્ણ માણસ છે અને પોતાના આખા શરીરને પણ અંકુશમાં રાખવાને શક્તિમાન છે અને પેલી કલમ અત્યારે વાંચે મારા ભાઈઓ તમારામાંના ઘણા ઉપદેશકો ન થાવ हाँ કેમ કે તમે જાણો છો કે આપણે ઉપદેશકોને તો વિશેષ કરીને ભારે સજા થશે हाँ ये सेवा करणारला भारे सजा होईल वाटी खावणारला नाही का प्रियमित्रो हा मेहमानगिरी करणारला नाही का प्रभुने सेवा प्रभुना सेवकांनी सेवा એટલે સેવકला બોલવીને સેવા કરનારને નહીં પણ ये वचन प्रकार करणारने માટે लिखेला हा का विशेष करणे भारे सजा उंदा बोलसे तो इसा सांगा ना मला तुम्हाला आखे सला वर बिसेल सला हालेलुया हालेलुया किसी भारे सजा ऐसा लिखेला હવે કાસને છોટી કરી દેવલા હવા કા લાકડ કરી કા ટેમકા કરી ઝપાટા દેવલા તેની लिखेला પણ ભારે સજા लिखेला હાલેલુયા વચન પીરસનાર ને માટે ભારે સજા એટલા માટે દરેક વ્યક્તિ જાનું વચન પીરસનારો જ नको બનશે ઉપદેશક જ नको બનશે હાલેલુયા હાલેલુયા 20મી કલમ પણ વાંચી લે એમ नहीं प्रयत्न आपले जेठो वाचा प्रयत्न कृतो 20 अध्याय 20મી कलम हाँ वड़ी जे कई बात हितकारक होय ते तमने जणावવામાં मैं आजको खादो नहीं जे तुम्हाला जनो जरूर ना हा तुमना जीवनमा सुधाराने માટે हा ती जणावने માટે અમે આજકાની ખાધેલ હા પણ પ્રગટ રીતે થયા ઘેર ઘેર તમને બોધ કર્યો હાલેલુયા અને પ્રિયમિત્રો દેવના વચન सांग का घरे घरे तुम्हाला आम्ही देवना वचन सांगना એટલા માટે દેવના સેવકો તરીકે જે तुमना જીવનમાં બેસ આહા हितकारक आहा सुधाराने માટે આહા જીવન સુખી બની જા સમૃદ્ધ બની જા તેને માટે વચન પ્રગટ કરવામાં આવે નહીં કે એક प्रियमित्रो तुम्हाला शिकवीन आमना पेट भराजे हिस्सा नहीं एने माटे नहीं तिसा पण सेवक हात वचन मध्ये लिखेला हा पहिलं करंती तेना 16 अध्याय 18મી कलम पेटनी सेवा करणारा हा ई पण वाची ले 16 अध्याय 18મી कलम हा का पहिलं करंती 16 ने 18 आहा है का नाही
હા, એક જ મિનિટ. હા હા, નહીં એ રોમનના પત્ર 16 અધ્યાય ને 18મી કલમ. હા, માની લખુલા ભૂલ નહીં. રોમન 16 ને 18. હા, રોમનના પત્ર 16. હવે હા, બરાબર. કેમ કે એવા માણસો આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની નહીં પણ પોતાના પેટની સેવા કરે છે હા, અને મીઠી મીઠી તથા ખુશામતથી ભોળા માણસના મન ભમાવે છે. હવે ઈસા પણ સેવકશાલા सांगेला. એટલે એવા માણસો પણ આપણા પ્રભુ ખ્રિસ્તને નહીં પણ પોતાના પેટની સેવા કરે છે. એટલે ઈસા પણ સેવકો હાથ જે પોતાના પેટને માટે જ હિંડત અને મીઠી મીઠી વાતો બોલત અને ઘણા વ્યક્તિના મન ભમાવજા. માણસલા ખબર નહીં હા કયો કાસને માટે મીઠી મીઠી વાતો બોલો હો, પણ પ્રિય મિત્રો પેટને માટે. કાસને માટે? પેટને માટે. હાલેલુયા, હાલેલુયા. તો આત્માથી, પવિત્ર આત્માથી ભરેલ વ્યક્તિની હા આપણે સુધારા વધારા માટે નહીં બોલી શકે, પણ પોતાના પેટ પૂજા કરવા માટે બોલો. ઈસા પણ સેવકો હાથ કા નહીં? હા, જગતમાં એ રીતે પણ પ્રિયત્રો તેનેથી સાવધાન રહો. આપણે કાંઈ નહીં, પેટની સેવા કરતા હોવા તો તેલા પેટ પૂજા કરલા આપણે દીધેવલા ના એક. હા પ્રિયત્રો, પણ આપણે સાવધાન રહુલા. હા, એટલા માટે વચનની સેવા એ પણ અદ્ભુત સેવા. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. બોલો પ્રભુ યેસુ મસીહ કે. પણ વિશેષ કરીને વચનની સેવા પ્રગટ કરનારલા શિક્ષા પણ તે પણ શિક્ષા ભારે. એટલા માટે પ્રિય મિત્રો વચનની સેવા કરનાર આડાવડા બોલલા નહીં સાંગા. વચન જે રીતે શીખવું તે રીતે શીખવું. વચન જે રીતે સાંગેલા તે જ રીતે સાંગુલા. કોડા હોઈના 4 હોઈના. હવે આગળ ચાલો આપણે લુકને લખેલી સુવાર્તા તેના 15 અધ્યાય 29મી કલમ. પિતાની સેવા. તમે લખતા વાંચતો પિતાની સેવા. પણ તેણે બાપને કહ્યું કે આટલા બધા વર્ષથી હું તારી ચાકરી કરું છું, આટલા બધા વર્ષથી હું તારી ચાકરી કરું છું અને તારી આજ્ઞા મેં કદી ઉથાપી નથી. તો પણ મારા મિત્રોની સાથે ખુશાલી કરવા સારું તે મને લવારું સરખું પણ કદી આપ્યું નથી. પણ આ તારો દીકરો કણસબોની સાથે તારી મિલકત ખાઈ ગયો. કસબોણોની સાથે હા માલાની દિશા પણ તું બેસ કરી. કસબોણોની સાથે તારી મિલકત ખાઈ ગયો. તે પાછો આવ્યો ત્યારે તે તેને સારું પાડેલા વાસરડાને કપાવ્યો છે. તેણે તેને કહ્યું કે દીકરા, તું નિત્ય મારી સાથે છે અને મારું સગળું તારું જ છે. હાલેલુયા. હવે 2 દીકરા હતા. ઉડાવ દીકરા વિશે આપણે આખા જાણવાનું જ. એક વ્યક્તિને આખી મિલકતલા ઉડાવી દીધા અને પ્રિય મિત્રો તેની સંપત્તિના નાશ કરી ટાકા. પણ એક દીકરા હા તો જિંદગી ભર બહાસની સેવા કર. હાલેલુયા, હાલેલુયા. તો પ્રિય મિત્રો જો ઉડાવ ટાકનાર જો હતા, જેની મિલકતના નાશ કરી ટાકા અને ફરીવાર બાસને ઘરે ત્યારે પ્રિય મિત્રો બહાસ તેલા આવકાર કરહને તેલા તે જબા પોવાળા તેલા વીટી પગમાં જોડા પોવાળા તેલા તેને માટે મિજબાની રાખ. ત્યારે જો ઘર હતા તો સાંગા કા હું આખી જિંદગી તુની સેવા કરી, માલા એસા કરી મોજ શોખ કરને માટે માને મિત્ર સાથે ખાવને પીવને માટે તું કાંઈ દીદાસ નહીં, પણ યો આજ આખી મિલકતના ભાગ લઈને ઉડી ટાકના તેને માટે કહાય સા કરસ. અઠ પ્રશ્ન હોય. હાલેલુયા, હાલેલુયા. બોલો પ્રભુ યેસુ મસીહ કે. અને 32મી કલમ વાંચું. તને
થવું તથા હરખાવું ઉચિત હતું, કેમ કે આ તારો ભાઈ મૂળો હતો અને તે પાછો જીવતો થયો છે, અને ખવાયેલો હતો તે પાછો જડ્યો છે. હાલેલુયા. પ્રિય મિત્રો, પિતાની સેવા આખી જિંદગીભર કર્યા છતાં પણ તો સાંગા એ રીતે મોય મહેનત કરી, મોય તુલા ખવાડા, પણ પિતા એ રીતે સાંગા જો મરી ગયેલ, આત્મિક જીવનમાં મરેલ હતા, આત્મિક જીવન તેના લૂંટાઈ ગયેલા હતા. આજ વિશ્વાસુ લોકો આપણે પ્રિય મિત્રો કાયમી પ્રભુના ચરણમાં છે, પણ જેવો આજ લૂંટા જ કે જેને આજ પ્રિય મિત્રો જિંદગીલા બરબાદ કરી દીધા, તેને માટે આપણે પ્રિય મિત્રો એ ત્યારે આનંદ કરલા સાંગા. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. હા, હું ઝડપથી અત્યારે માં ચેન. ત્યાર પછી આગળ આપણે ચાલો. પેલો તિમોથી પિતાની સેવા એ ઘરે જાય તમે બરાબર તેને વિશે અભ્યાસ કરજે. હા, પેલો તિમોથી તેના 3 અધ્યાય 4 કલમ. હા, બહુ ઝડપથી. પોતાના ઘરનાને સારી રીતે ચલાવનાર, પોતાના છોકરાને પૂર્ણ ગંભીરતાથી આધીન રાખનાર એવા હોવા જોઈએ. હા પ્રિય મિત્રો, એ ઘરની સેવા. હા, હાલેલુયા. ઘરની સેવા, ઘરની સેવા, ઘરનાને બરાબર રીતે ચલાવનાર. એટલે આજ ભાઈઓ આપલા सांगा, પ્રભુના દાસો સાલા सांगा કે આપણે ઘરને લોક સાલા બરાબર રીતે ચાલવલા, અને બરાબર નહીં ચાલે તો काय કરું, રણું કા. હાલેલુયા. આજકાલ તો મિત્રો ભાઈઓ છે શરીરમાં ભલે તાકાત હોય, પણ બહેનો છે જીભમાં બહુ મોટી તાકાત. એટલા માટે કિસ્સા કહેવા પણ વિશે ઘાય પાડી દીજો, એક જ શબ્દ બોલી દીજે નહીં દીજે તો ઘાય પાડી છે. એટલા માટે ઘરે વાર આપણે તે શીખી ગયા, ફીરી ફીરી નહીં બોલા. પણ દેવના સેવકો સલાહ सांगा का ઘરની સલાહ બરાબર રીતે ચાલવી જાણોલા, ઘરની સેવા બરાબર રીતે કરલા. હાલેલુયા. 5મી કલમ હન વાંચી લે. 5મી કલમ હજુ. કેમ કે જો કોઈ માણસ પોતાના ઘરનાની બરાબર રીતે ચલાવી જાણતો નથી, તો તે દેવની મંડળીની સંભાળ કેવી રીતે રાખશે? એટલે ઘરની મંડળીલા બરાબર રીતે ચાલવુલા. હાલેલુયા, હાલેલુયા. પેલો રાજા તેના 10મા અધ્યાય 4 કલમ હન આપણે હેરો ત્યારે સુલેમાન તેના ઘરમાં બહુ જ જ્ઞાની હતા, ને તેના તે દરેક કાર્યક્ષેત્રમાં તો મિત્રો વ્યવસ્થિત હતા. વાંચું આપણે પેલો રાજા 10 અને 4 કલમ. બહુ ઝડપથી. હા. જ્યારે શેબાની રાણીએ સુલેમાનનું સગળું જ્ઞાન, તેના બાંધેલા મહેલ, તેની મેજ પરની રસોઈ, તેના સેવકોનું બેસવું, તેના કારભારીનું ઊભા રહેવું, તેઓના વસ્ત્રો, તેના પાત્રવાહકો તથા યહોવાના મંદિરમાં જે દહરપાણ તે ચડાવતો હતો તે જોયા ત્યારે તેના હોશ કોશ ઉડી ગયા. હાલેલુયા. તેને જીવનમાં બહુ જ ભારે મિત્રો અનુભવ હુઈના, કારણ કે તેની સેવા અદ્ભુત હતી. હાલેલુયા, હાલેલુયા. સુલેમાન રાજાના વચન सांगा का 5મી કલમ सांगा का તેની મેજ એટલે મિત્રો એ ખાવલા બિસ તે મેજ અને તે મેજ પરની રસોઈ જાત જાતના બનવાડ હતા. હાલેલુયા, હાલેલુયા. અને મિત્રો જાત જાતના બનવાડ હતા, તે પણ બાઇબલમાં લીખેલા. એક દિવસના ખાના કોળક સુધી હુયો ती મિત્રો तुम्हाला મોય આગળ શીખવેલ કા પુષ્કળ મિત્રો એને ઘર ખાવલા ભોજન મિત્રો બન હતા. હાલેલુયા. એટલા માટે અને તેના સેવકો છે માટે બિસુલે વ્યવસ્થા, તેની સેવા કરનાર છે માટે બિસુની વ્યવસ્થા. અને મિત્રો વચનમાં લખેલા કારભારીઓનો ઊભું રહેવું, અને તેના જે કારભાર કરનાર કઠો ઊભા રહી શકત તેને માટે. અને મિત્રો તેઓના વસ્ત્રો, તેના જે કપડાં કેવી રીતે ઘરમાં વાપરુલા, બહાર કેવી રીતે વાપરુલા. અને મિત્રો વચનમાં સલીકેલા તેના પાત્ર વાહકો, મિત્રો તેલા તે પાણી પાજનાર સેવા કરનાર પાત્ર, એ મિત્રો કેવી રીતે કઠોર હોલા, કને સ્થિતિમાં રહુલા. હાલેલુયા,
હાલેલુયા. ઈ વ્યવસ્થા હેરીને સેવાની રાણી બહુ ખુશ હોઈ ગઈ. આજ તો આપણે મિત્રો ચાંગલી જાહેર સભા રહ ત્યારે આ માં હેરા તો સ્વાગત કરને માટે પણ ઝુંબડા મોઠા આખી व्यवस्था प्रिमित्रो जी हा कुणाला कठो उभा राहुला, कुणाला कठो बिसूला, कुणाला कई રીતે प्रिमित्रो આવકાર દેવલા. ही सेवा सुलेमान राजा पासून હતી. हालेलुया, हालेलुया. बोलो प्रभु यीशु मसीह के. आज आपले हेरधन प्रिमित्रो दरेक जगमा तो हेरहा जठ सेवको से માટે ભોજનની વ્યવસ્થા અઠા તો प्रिमित्रो सेवको जात जाता हूं तो दूसरा लाख लाइन में बिसी जावला. व्यवस्था करणार हे रहो वो ये तो सेवक नहीं वायला बिसी घेत. प्रिय मित्रो एक जागा ऐसा तो सेवक तो बिचारा स्वर्गवास हुई गए पण सेवक जात जाता हूं तो दूसरा बिसी गયેલા. सेवकीने दारसी हे रहो અને સંગ का उठो एम के बदा કામ કે ભરાઈ ગયા, તમને ક્યાં બેસવાનું છે, ક્યાં ભરાઈ ગયા. બિચારા લાજરો જતા ઠાય થઈને ઉઠી ગયા. કાંઈ કર એટલા માટે દરેક વ્યવસ્થા જાળવુલા. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. જાળવવાને માટે સુલેમાન પાસુન ભારે બુદ્ધિ હતી. અને પ્રિત્રો દેવના વચન સંગ દેવના મંદિરમાં દહનાર્પણને માટે હા પણ અને પ્રિત્રો એ આખા હેરીને રાની ખુશી હોઈ ગઈ. હાલેલુયા, હાલેલુયા. તો એ રીતે આપણે ઘરમાં પણ પ્રિત્રો ઘરને સાલા બરાબર રીતે સેવા હા અને ઘરના વ્યક્તિ નહીં માનત प्रिમિત્રો आज तुम्ही सांगतास माने घर पण ती सांज रह ते बासना ते खुर्से सावने आखाना आगे विश्वासी लोग से आपले जा जन त्यारे ते चादरा बासना विचित है ने मागो ना तो ये 20 ये आगे प्रिय मित्रो खाटलावर हेरी बासना भोगुनी आखे आखे ना बाकड़ा हवा तेवर भोगुने ठाये जटो खावला तो टाकीने जावला ने के. पण सुलेमान राजा पासून व्यवस्था હતી એને વિશે બાઇબલ પુરવાર કર. હાલેલુયા, હાલેલુયા. એટલે ઘરની સેવા ઈ પણ પ્રિત્રો બહુ અદ્ભુત સેવા હા બેનો સેવા. હાલેલુયા. ઘરની સેવા ઈ પણ બહુ અદ્ભુત સેવા બેનો तुम्हाला दिलेला सेवा कठ काय वस्तू ठेवला आणि ही पण अद्भुत सेवा हा. नाही तो आपले घर माणसं आहे ते आखेच घरला बासना पिरी थेपसे लोक प्रिंत्रो बिसूला तो काय पण खावला तो काय पण प्रिंत्रो भो ग्रा हा आपले घरनी सेवा पण व्यवस्थित आपले बजावला. हालेलुया. ही पण सेवा हा. सेवा आज आपले शिकनाव का सेवा अनेक प्रकारनी हा. सेवा अनेक प्रकारनी हा. हालेलुया, हालेलुया. बोलो प्रभु यीशु मसीह के. हा का नाही कोडेक भाव पिनसला कधी तरी सेवा मी नाही सा करी कधी तरी मी नाही आहा अमुक लहा तो झगडा करून सेवा हा ना. एक प्रभुना दास मोबाईल में काढશે ता तो ऐसा सांग का मला जो सेवक से विरोध बोलू नहीं सेवा हा એટલે झगडा करून सेवा. हाँ झगडा करून सेवा अमुकला दिएला पण तुम्हाला काजन दिली का नाही माफ करजा. झगडा करूनही सेवा रहो पण बायबल मा नाही झगडा करून सेवा हा झगडा नाही पडूलाशी सेवा आपला दिएला. हालेलुया, हालेलुया. तो सफान्या तेना तीजो ध्यान 9મી कलम मेरे ते सांगा काही सेवा दिएला एमा एक मते सेवा करा. एक मते किसाक एक मते. हाँ वाची ले बहुत झड़पती अजू पण थोड़ा टाइम हा बहुत झड़पती. हाँ कलमो तो झात हाँ सफान्यामा तीजो अध्याय 9મી कलम बहुत झड़पती. हाँ કેમ કે તે વખતે હું પ્રજાઓને શુદ્ધ હોટો આપીશ, પ્રજાઓને શુદ્ધ હોટો આપીશ જેથી તેઓ યહોવાના નામની વિનંતી કરીને એક મતે તેની સેવા કરે. हालेलुया. જેથી કરીને પ્રિયમિત્રો શુદ્ધ હોટો પરમેશ્વર દે का एक मत थी सेवा करो. प्रियमिત્રો पापी होट नहीं पापी जीभ नहीं
पण प्रियमित्रो पापी होट ये हा तर ऊंधा ऊंधा बोलता हा ना, पापी होट जे झगडा करवता हा, पापी होट जे हा तर ये नहीं पण शुद्ध होट परमेश्वर दे. ता प्रियमित्रो आज आज हा ते आज દુનિયામાં આપણે હેરજાન ત્યારે આખા હોટ રંગવીને હા એકદમ વટકે સાથ ભલે હોટ લાલ હાથ પણ પ્રિયમિત્ર જીવનમાં તીસા નહીં. હા તો હોટ લાલ હોટવા તરી ઝઘડા કરો. એટલા માટે પ્રિય મિત્રો હા વચન सांगा का માં શુદ્ધ હોટ પરમેશ્વર દીન. હાલેલુયા. પરમેશ્વર એ રીતે सांगा માં શુદ્ધ હોટ દીન. પરમેશ્વર એ રીતે सांगा. હા ફરી વાર વાંચ. કેમ કે તે વખતે હું હા પ્રજાને શુદ્ધ હોટો આપીશ, શુદ્ધ હોટો આપીશ, જેથી તેઓ યહોવાના નામને વિનંતી કરીને વિનંતી કરીને એક મતે તેની સેવા કરે. હાલેલુયા. વિનંતીની સેવા એક મતે કરત કા જેથી કરીને પરમેશ્વર શુદ્ધ હોટ દે. તે જ હોટ કરી જાનું, તે જ જીભથી ઝઘડા, તે જ જીભથી હા તો ખોટા બોલલા, તે જ જીભથી દુસરાના ન્યાય કરલા. અને પ્રિયમિત્રો વચનમાં છે લખેલા કા યાકૂબના પત્ર 3 અધ્યાયમાં તમે હેરશે ત્યારે હા તે એક જ ઝરામાં સુન જાનો મીઠા પાણી અને એક ઝરામાં સુન કડવા ખારા પાણી. એટલા માટે પ્રિયમિત્રો મીઠા તો મીઠા જ નીંગ, કડવા તો કડવા જ નીંગ. હાલેલુયા. હાલેલુયા. વચનમાં છે સંગ જીભ તો બાળી ભસ્મ કરનારી આગા. એટલા માટે પ્રિયમિત્રો પરમેશ્વર સંગ માં શુદ્ધ હોટ દીન કા તેઓ પરમેશ્વરની સેવા બજાવો. હાલેલુયા. હાલેલુયા. પેલા આપણે હેરી ગયા સેવા કેટલા પ્રકારની, સેવા કેટલા પ્રકારની. અત્યારે પ્રિયમિત્રો સેવા કેવી રીતે કરવું. હાલેલુયા. બીજા નંબરની બાબત આ સેવા કેવી રીતે કરવાનું. પેલા તો હોટની સેવા. બોલા હોટની સેવા. હોટની સેવા. હા એક દોરા સંગા તું હોટ બેસું જ બોલતા હતા. હોટની સેવા. હા હાલેલુયા. 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 તાતે સેવકના मला शब्द आठवो जी जाता हा जो हटो पेला दिल में काली वैसा तो लाल हटवा जो है ना मामा એટલે मला आठवी જ જા. तो प्रिय मित्रों हाँ दूसरी सेवा हाँ मीखा तेना 6 अध्याय અને 8મી કલમ અને યોહાન તેના 5મા અધ્યાય અને 37મી કલમ. प्रियमित्रो आपले जी सेवा કરી તી જ સાક્ષી દિલ. હાલેલુયા. સેવા જે આપણે કરેલા હા તી જ સાક્ષી દિલ. દેવ આપાપાसून ધન દौलत પૈસા ટકા નહીં માગ. હાલેલુયા. પણ જે આપણે સેવા કરેલા હતી જ સાક્ષી પુરીલ. હાલેલુયા. અને પુનર્નિયમ તેના 10મા અધ્યાય અને 12મી કલમ, યોહાન તેના 22મા અધ્યાય અને 5મી કલમ પૂરા જીવથી સેવા કરા. એ કલમ આપણે વાંચી લે. પુનર્નિયમમાં પણ 3 જ લખેલા હા ને યોહાનમાં પણ 3 લખેલા હા नहीं यहोशुआ. हाँ यहोशुआ 22મા અધ્યાય અને 5મી કલમ અને પુનર્નિયમ 10મા અધ્યાય અને 12મી કલમ. કની પણ એક કલમ વાંચી લે. હા હા વાંચા વાંચા બહુ ઝડપથી. પુનર્નિયમ 10 ને 12, यहोशुआ 22 ને 5. કની પણ એક કલમ વાંચી લે. ફક્ત જે આજ્ઞા તથા નિયમ યહોવાના સેવક મૂસાએ તમને ફરમાવ્યા, એટલે કે પોતાના દેવ યહોવા ઉપર પ્રીતિ કરવી ને તેના સર્વ માર્ગમાં ચાલવું ને તેની આજ્ઞાઓ પાળવી ને તેની વળગી રહેવું ને તમારા ખરા મનથી ને તમારા ખરા જીવથી તેની સેવા કરવી, તે સર્વ તમે ઘણી ખંતથી પાળજો. હાલેલુયા. કની વાંચના સરજુભાઈ. યોશુઆ મના हाँ वादा नहीं. અને પુનર્નિયમમાં પણ 3 જ લીખેલા હા. તથા લીખેલા હા પૂરા અંતકરણથી તથા પૂરા જીવથી યહોવા તારા દેવની સેવા બજાવજો. હાલેલુયા. કિસા કરી સેવા કરલા? પૂરા અંતકરણ પૂરા જીવથી દેવની સેવા બજાવલા. હાલેલુયા. હાલેલુયા. અર્ધા મનથી નહીં, લોકના સંગવાથી નહીં, કોઈના હાથે શીખવાથી નહીં, પણ પૂરા મનથી પરમેશ્વરની સેવા કરા. પરમેશ્વર આશીર્વાદ દી. હાલેલુયા. પેલા કાળના તેના 28મા દિન 9મી કલમ सांगा कर રાજી ખુશીથી સેવા કરા. કિસા કરી? રાજી ખુશીથી. તા હંમેશા માટે માં ઈ જ બોલા કા રાજી ખુશીથી સેવા કરજા.
જીવ કચવાયા વગર સેવા, રાજી ખુશીથી. હાલેલુયા, હાલેલુયા. જે સેવા આપણે હેરી ગયા તે સેવામાં કને બી સેવામાં આપણે હવા આવું તરી પણ રાજી ખુશીથી સેવા કરો. કિસ્સા કરીને કારણ હવા તો વાંચી દે. પેલા કાળ ઉતાન તેના 28મા અધ્યાયની 9મી કલમ. જે લમી હતી ઝડપી વાંચી દે. મારા પુત્ર સુલેમાન પિતાના દેવને ઓળખ, સંપૂર્ણ અંતકરણથી રાજી ખુશીથી તેની સેવા કર. હાલેલુયા. રાજી ખુશીથી સેવા કરા જેથી કરીને દેવ અંતકરણલા તપાસ. કદાચ તમે પાણી દેતા એ કાસવર જઈએ એવા ઈસા કરીને તેલા પ્રિયત્ર કપટ રાખીને પાણી દેશે તે પણ દેવ તપાસ. કદાચ કને સેવકલા બેન સાંગીલ નકો 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 થોડા પૈસા નકો દેશ ભાઈ દેવલા નહીં ગીલ બેન સાંગ નકો તો પ્રિયત્ર નહીં દેવલા કારણ કે આ દોની સા મન નહીં. હા એટલા માટે આશીર્વાદ ઘરમાં તો બેન ને ભાઈ દોની એક જ. હા દોની સા એક સંપ રહેલ તો જ આશીર્વાદ ઘરમાં આવેલ. હાલેલુયા, હાલેલુયા. તો રાજી ખુશીથી સેવા કરલા. છ પ્રકારની સેવા આપણે હેરનાવ તેમાં આપણે રાજી ખુશીથી સેવા કરલા. आपल्याला कने प्रकारनी सेवा मिळणे ते आपल्या तपासी लेवला आणि राजी खुशीથી સેવા કરલા. અને એફએસી તેના 6 અધ્યાયની 7મી કલમમાં सांगा का माणसनी નહીં પણ જાણે કે પ્રભુની સેવા સમજીને સેવા કરલા. માણસની સેવા નહીં પણ પ્રભુની સેવા હા એસા સમજીને સેવા કરલા. હાલેલુયા, હાલેલુયા. બહુ લાંબા વિષયો હા આખા અઠવાડિયે પુરેसा हा पण प्रियमित्रो हा तुम्हाला हणाकમાં शिकवणार. आज आपले शिकी ગયા સેવાના પ્રકાર. 6 પ્રકાર आपले સેવાના હેરનામ. પહેલા કના પ્રકાર आपले હેરનામ ભાણા પુરુષોની સેવા, ખાવડ પેવડની સેવા. दुसरी कने હેરના आपले મહેમાનોની સેવા. तीसरा नंबરની બાબત પ્રભુના ભક્તોની સેવા. ચોથા નંબરની બાબત વચનની સેવા. અને 5મા નંબરની બાબત પિતાની સેવા અને ઘરની સેવા. હાલેલુયા. તો 6 નંબરની બાબતમાં જે સેવા કની આપેલા સેવા મેં નહીં કદાચ ઘરની જ સેવા મેં નહીં હવે તો ઘરની પણ સેવા આપણે પાછળથી હેરી ગયા કને પ્રકારે સેવા કરલા. એક મતે અને પ્રિયત્રો સાક્ષી માટે અને પૂરા જીવથી રાજી ખુશીથી અને માણસને નહીં પણ પ્રભુની સેવા સમજીને કરુલા. હાલેલુયા, હાલેલુયા. બોલો પ્રભુ यीशु मसीह के. तो प्रियमित्रो ये आपले देवना वचन आपले वाचनाव समजनाव शिकनाव तो प्रियमित्रो ते रीते आपले चालूला. हालेलुया, हालेलुया. ते रीते आपले चालू तो परमेश्वर चोक्कोस आपला आशीर्वाद देईल आणि आशीर्वादित आपले होई जाव. जे सेवा आपला समजील का मला ही सेवा परमेश्वरने दिली तो ये सेवा मामा तपर रहेन. जेला कदाच प्रियमित्रो हा जे सेवा आज सुधी हा ते सेवा मला काय मेने ती नाही समजना तो समजी जा मला भाणा परसून पिरसूनी सेवा मेने का कनी सेवा मेने. હા તો પ્રિયમિત્રો હા એક કલમ આપણે વાંચી જાઓ અને ત્યાર પછી પૂરા કરો. ફિલિપીઓના પત્ર તેના 4થો અધ્યાય અને 9મી કલમ વાંચો. હા પાન નંબર 100 ને જે તમે શીખ્યા તથા પામ્યા સાંભળ્યું તથા મારામાં જોયું અને જોયું તે સર્વ કરો. હા તે સર્વ કરો. હાલેલુયા, હાલેલુયા. ત્યારે હા આગળ અને શાંતિનો દેવ તમારી સાથે રહેશે. અને ત્યારે શાંતિનો દેવ તમારી સાથે રહેશે. હાલેલુયા, હાલેલુયા. બોલા શીખ્યા, પામ્યા, સાંભળ્યું
સાંભળ્યું જોયું તે સર્વ કરો. એ સર્વ કરું. હાલેલુયા. તા માગુન શાંતિના દેવ આપલે હારી રહેલ. તા માગુન શાંતિના દેવ આપલે હારી રહેલ. શીખનામ તે પ્રમાણે આપણે નહીં કરજન તો શાંતિના દેવ આપલે હારી રહેનાર નહીં. હાલેલુયા. હાલેલુયા. બોલો પ્રભુ યેસુ મસીહ કે. અને એ સેવામાં घाबरजी नाही करला. नाही तो प्रिमित्रो कदो कदो आम्हाला आम्ही तो बो फिरवावा प्रिमित्रो निष्ठा ते मुंगे चाय धगवीने दिजत निष्ठे मुंगे तर आयते नाही तर निष्ठा घामा ने कदो कदो प्रिमित्रो अमुक समय ऐसा हुई जा ती प्रिमित्रो खांडने बदला गारा टाकी दीज सेवक तर जे पी जा पण मागून जे ता राजू भाईला हमेशा सांगा तू नाही तर मा 2 जण 1 जण मसून तो खावला बिसी जावला नहीं तो ये गारा खांडने बदल है ना गारा टाकी ने पाजी ही देती प्रिमित्रो कदो कदो है ना चिकन रांधुला तेमा दिवेल रांधी नहीं रांधी खावा देवल टाकी ने तेल रह गया दिवेल साथे साथे बेनो थेपसे नको ना प्रिमित्रो एक जगह में गयल तो घासतेल ते ही तो घासतेल ना डरम हवा तो हेरानी यो तेलू जवा ऐसा कने उबरी दीदा पण એવું વાયલા વાયલા ઘણા જ હો માગો ને હેરતા તો ઘાસ તેલ પેટી મરતા બિચારા. પ્રિય મિત્રો દરેક બાબત સેવાને બાબતમાં આપણે ધ્યાન રાખુલા. હાલેલુયા. હાલેલુયા. કોડાક પ્રકારની સેવા હા કોડાક પ્રકારની સેવા હા સ પ્રકારની સેવામાં માલાકની સેવા મેન હતી સમજીને તે સેવામાં આપણે નિત્ય આગળ હું પરમેશ્વર આપણા તેના રાજ્યમાં લે. આવો આપણે પ્રાર્થના કરો પ્રભુના આપણા ધન્યવાદ દેમ. Hallelujah, 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 hallelujah. Rabba Shandala Rabaria Tanama. Hallelujah, 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 hallelujah. धन्यवाद ईश्वराज. हालेलुया. ફિલિપીના પત્ર તેના બીજો અધ્યાય અને તેની 30મી કલમ सांगे કે કેમ કે ખ્રિસ્તના નામને સારું તે માણસને નજીક આવી ગયો મરણની નજીક આવી ગયો અને મારે અર્થે તમારી સેવામાં જે અઘરું હતું તે સંપૂર્ણ કરવાને તેણે પોતાનો જીવ જોખમમાં નાખ્યો. પ્રિયત્રો જીવ જોખમમાં ટાંકીને સેવા દેવના સેવકો કરવાના तुमने माटे बेस लागे तेने माटे सुखी जीवन जीवा तेने माटे जीव जोखम में टाकीने संतो सेवा करना. हालेलुया. એટલા માટે પરમેશ્વરના નામલા ધન્યવાદ હોય જે દેવના વચન આયકનાસ કદાચ કની સેવા મી નહતી સમજી નહીં રહેલા અને આજ સુધી કોનાલા પાણી પાજુલા સેવા કરલા નહીં સેવા કરી હવી મહેમાન ના આગતા સાગતા આવકાર નહીં કરવા વચનની સેવા બરાબર તેને પ્રચાર કરવા જે સેવા પ્રભુને દીધી તેમાં પૂરા જીવથી નહીં કરવા તો આજ ये समझी ले परमेश्वर तुम्हाला आज बोलवी राहणार. प्रभू सांगा ये माने पासून मा तुला शिकवीन कने मार्ग में चालती मा शिकवीन सा देव सांग. धन्यवाद प्रिय प्रभुजी. અમે અમારા સેવકાના જીવનમાં પ્રભુ રાજા કઈ પગથિયા પર છે અને કેવી રીતે સેવા કરે છે આજ અમારા આત્મિક આંખોને મન ચક્ષુને ખોલી દે રાજા. आत्मिक आंखों ने खोली दे. हमें सेवा केवी रीते करिए लोगों की सेवा केवी रीते करिए आदर सत्कार केवी रीते करिए वचन की सेवा केवी रीते करिए प्रभु राजा तमे हमने सीखो. तमारा नाम महिमा थो यीशु प्रभु. आमीन.